हेलो विद्यार्थी मित्रों, આપણે આજે ચેપ્ટર 12નું છેલ્લું લેક્ચર છે। એમાં આપણે સ્વાધ્યાયના પરિવર્તનો અને થોડીક પ્રક્રિયા પૂર્ણ કરો જે છે એ આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર છે। તો આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે। શરૂઆત આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 12.13 अलग पाड़ती कसोटीओ जणावो। बराबर छे, बे पदार्थ आप्या होय तो एमांथी कयो पदार्थ कई कसोटी आपे अथवा तो कयो पदार्थ कई कसोटी न आपे एनी आपणे वात करवानी छे, बराबर छे भाई। तो शरूआत आपणे करीए छीए प्रोपेनाल अने प्रोपेनोन। प्रोपेनाल अने प्रोपेनोन, बराबर छे भाई। हवे प्रोपेनोन जे छे ए आयोडोफॉर्म कसोटी आपशे, ज्यारे प्रोपेनाल ए आयोडोफॉर्म कसोटी आपशे नहीं। એટલે આ આયોડોફોર્મ કસોટી આપે છે, જ્યારે આલ્ડીહાઇડ આયોડોફોર્મ કસોટી આપતો નથી। આપણે ઓલરેડી ભણી ગયા, આપતો નથી। ચાલો પછી બીજું જે છે એ એસિટોફિનોન અને બેન્ઝોફિનોન। एसिटोफिनोन અને બેન્ઝોફિનોન જો બંને કીટોન જ છે, બંને શું છે ભાઈ? કીટોન છે। એટલે એસિટોફિનોન જે છે એ તમારે આયોડોફોર્મ કસોટી આપશે અને આ બેન્ઝોફિનોન જે છે એ આયોડોફોર્મ કસોટી આપશે નહીં। આયોડોફોર્મ કસોટી માટે ખબર છે ને, CO સાથે ઓછામાં ઓછો એક CH3 સમૂહ હોવો જોઈએ। CO સાથે આ રીતે CO સમૂહ સાથે એક CH3 ગ્રુપ હોવું જોઈએ। તો આપે આયોડોફોર્મ કસોટી આપતો નથી। चलो तीजू जे छे ए फिनोल अने बेन्जोइक एसिड। फिनोल अने बेन्जोइक एसिड। चलो बेन्जोइक एसिड शू करे भाई? NaHCO3 साथे आ NaHCO3 साथे CO2 ना ઉભરા આપે, બરાબર છે। CO2 ના શું આપે ભાઈ? ઉભરા આપે। જ્યારે ફિનોલ NaHCO3 સાથે CO2 ના ઉભરા આપતો નથી। અને બીજી વસ્તુ, ફિનોલ જે છે એ તટસ્થ FeCl3 સાથે જાંબલી રંગ આપે છે। આ ફિનોલ तथा FeCl3 સાથે તે જાંબલી રંગ આપે છે અને આ FeCl3 સાથે બફ રંગ આપે છે, બફ રંગ આપે છે, બસ। એટલે બફ રંગના સફેદ અવક્ષેપ આપે છે। ચલો બફ રંગના અવક્ષેપ આપે છે, અવક્ષેપ આપે। ચલો પછી બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ। બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ। ચાલો તો બોલો, આપણે હમણાં જ કીધું એ પ્રમાણે
આ બેન્ઝોઇક એસિડ જે છે એ NaHCO3 સાથે બેન્ઝોઇક એસિડ NaCO3 સાથે CO2 ના ઉભરા આપે છે, જ્યારે ઇથાઇલ બેન્ઝોએટ ઉભરા આપતું નથી. જ્યારે ઇથાઇલ બેન્ઝોએટ Na2CO3 સાથે CO2 ના ઉભરા આપતો નથી. પછી આવે છે તમારે પેન્ટેન 2-1 પેન્ટેન 2-1 અને પેન્ટેન 3-1. ચલો, બંને કીટોન છે ભાઈ, બંને કીટોન છે. તો પેન્ટેન 2-1 જે છે એ આયોડોફોર્મ કસોટી આપશે. આ આયોડોફોર્મ કસોટી આપે છે કારણ કે એમાં છેડા ઉપર COCH3 ગ્રુપ દાખલ છે, જ્યારે આ આયોડોફોર્મ કસોટી આપતો નથી. આયોડોફોર્મ કસોટી આપતો નથી. બરોબર છે. પછી આવે છે તમારે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન. ચાલો, શું કરીશું ભાઈ? આ બેન્ઝાલ્ડિહાઇડ આલ્ડિહાઇડ છે ને એ કીટોન છે, તો પેલી ફેલિંગ કસોટી ખબર છે ભાઈ? ટોલેન્સ કસોટી ને ફેલિંગ કસોટી આલ્ડિહાઇડ આપશે, કીટોન આપશે નહીં. આ ટોલેન્સ કસોટી અથવા ટોલેન્સ પ્રક્રિયા અને ફેલિંગ કસોટી આપે છે, આલ્ડિહાઇડ વાળા આપે છે, જ્યારે આ આપતો નથી, આપે નહીં. બીજી પણ એક મુદ્દાથી અલગ પાડી શકો તમે કે એસિટોફિનોન જે છે એ આયોડોફોર્મ કસોટી આપશે અને આ આપશે નહીં. આમાં COCH3 ગ્રુપ છે એસિટોફિનોનમાં, બરાબર? એટલે તથા તે આયોડોફોર્મ કસોટી આપે છે અને આ પણ આયોડોફોર્મ કસોટી આપતો નથી. ક્લિયર દોસ્તો? અને ઇથેનોલ અને પ્રોપેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોલ છે ને, કે પ્રોપેનોન છે ભાઈ? પ્રોપેનોલ છે. ચલો, ઇથેનોલ અને પ્રોપેનોલ. ચલો, ઇથેનોલ જે છે એ આયોડોફોર્મ કસોટી આપે છે અને પ્રોપેનોલ જે છે એ આયોડોફોર્મ કસોટી આપતો નથી. આપશે. આપતો નથી. બરાબર ભાઈ? તો આ એકબીજાને અલગ પાડતી કસોટીઓ છે. ક્લિયર દોસ્તો? ચલો, પછી તમારે એક નાનકડો પ્રશ્ન લઈ લઈએ. 12.19 સ્વાધ્યાયનો 12.19. ચલો, સ્વાધ્યાયનો 12.19 શું કહે છે ભાઈ? કે ભાઈ કાર્બન, હાઇડ્રોજન અને બાકી ઓક્સિજન ના ટકા તમને આપેલા છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા આપેલા છે, બરાબર? સંયોજનનું આણ્વીય દળ આપેલું છે
એ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોગશીલ સંયોજન બનાવે છે, તે આયોડોફોર્મ કસોટીમાં હકારાત્મક પરિણામ આપે છે, ઉગ્ર ઓક્સિડેશન દ્વારા ઇથેનોઇક અને પ્રોપેનોઇક એસિડ બનાવે છે. તો આ સંયોજનનું શક્ય બંધારણ શોધવાનું છે. જુઓ, તમને પહેલાં તો તમે 11મા ધોરણમાં પહેલાં પ્રમાણસૂચક સૂત્રો અને આણ્વીય સૂત્રોની મદદથી તમે શોધી શકો. ભાઈ, કાર્બનના ટકા છે, હાઇડ્રોજનના ટકા છે, ઓક્સિજનના ટકા છે, બરાબર છે. દરેક ટકાને પરમાણુ ભાર વડે ભાગી નાખો, નાનામાં નાની સંખ્યા વડે ફરીથી બધાને ભાગી નાખો, પૂર્ણાંક સંખ્યા મળી જાય. તો એના ઉપરથી તમે પ્રમાણસૂચક સૂત્ર તારવશો અથવા તો અણુસૂત્ર તારવશો, તો એ અણુસૂત્ર તમારું C5H10O મળે. બરાબર યાદ રાખજો. કેવી રીતે તારવ્યું? ટકા બધાને આપેલા છે, દરેક ટકાને એના પરમાણુ ભાર વડે ભાગો, સંખ્યા મળશે કોઈ. એ જે સંખ્યા મળી એમાંથી નાનામાં નાની સંખ્યા પસંદ કરો, એ નાનામાં નાની સંખ્યા વડે ફરીથી બધાને ભાગી નાખો. તો કાર્બનની સંખ્યા 5 આવશે, હાઇડ્રોજનની સંખ્યા 10 આવશે અને ઓક્સિજનની સંખ્યા 1 આવશે. એટલે પ્રમાણસૂચક સૂત્ર અથવા અણુસૂત્ર તમારું થશે C5H10O થશે. હવે આ જે છે આ ઈથર પણ આવે, આલ્ડીહાઇડ પણ આવે, કીટોન પણ આવી શકે. તો કયું હશે કે સાહેબ આમાંથી? તો તમને જે રકમમાં આપ્યું છે ને એના ઉપરથી કહેવાનું છે કે જુઓ, એ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી, ટોલેન્સ પ્રક્રિયા આપતો નથી. બોલો, આ ટોલેન્સ પ્રક્રિયા આપતો નથી, એનો અર્થ શું થયો? માટે તે કીટોન હશે. જો ટોલેન્સ પ્રક્રિયા આપતો હોત તો આલ્ડીહાઇડ કહેવત, એટલે આ કીટોન છે, આલ્ડીહાઇડ નથી. નંબર 2, તે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે આ NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા કરે છે. એનો અર્થ કે એમાં CO ગ્રુપ છે, કાર્બોનિલ સમૂહ છે. આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં હોય, પણ કીટોન આપણે સાબિત કરી દીધું કારણ કે એ ટોલેન્સ પ્રક્રિયા કરતો નથી. પછી ઉગ્ર ઓક્સિડેશન દ્વારા તે ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ બનાવે છે. જુઓ, આને તમે આમ લખી શકો ભાઈ, CH3CO CH2 CH2 CH3. બરાબર છે. કીટોન ગ્રુપ આવી ગયું ભાઈ, CO સમૂહ આવી ગયો. આનું તમે ઉગ્ર ઓક્સિડેશન કરશો ને ભાઈ, તો 2 કાર્બન વાળો એસિડ અને 3 કાર્બન વાળો એસિડ, 2 કાર્બન વાળો એસિડ અને 3 કાર્બન વાળો એસિડ આપણને મળે છે. ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. જે રકમ આપણે કીધેલું છે ભાઈ કે આ 2 એસિડ મળે છે. અને આનું આણ્વીય દળ કેટલો કીધો છે ભાઈ? 86. આણ્વીય દળ 86 કીધો છે. તમે ગણશો તો આણ્વીય દળ 86 થાય છે ગ્રામ પ્રતિ મોલ. એટલે તમને જે સંયોજન હશે એ સંયોજન તમારું C5H10O હશે. આનું નામ મિથાઇલ પ્રોપાઇલ કીટોન, મિથાઇલ પ્રોપાઇલ કીટોન, અથવા 5 કાર્બન પેન્ટેન કહેવાય અને બીજા ઉપર કીટોન છે પેન્ટેન 2. તો તમારું સંયોજન આ થઈ જશે. જે રકમમાં કીધું છે એ પ્રમાણે આ પદાર્થ આ બધી કસોટીઓ આપે છે. એનો અર્થ કે એ સંયોજન C5H10O છે. ક્લિયર દોસ્તો? ચલો પછી પ્રક્રિયા પૂર્ણ કરો જોઈ લઈએ. પહેલા પ્રક્રિયા પૂર્ણ કરો જોઈ લઈએ.
ચાલો સ્વાધ્યાયનો 12.14 છે, 17 છે. સ્વાધ્યાયનો 12.17 પ્રક્રિયા પૂર્ણ કરો. પ્રક્રિયા પૂર્ણ કરો અથવા તો ખાલી જગ્યા પૂરો. ચલો પેલું આવું છે ઇથાઇલ બેન્ઝીન. KMnO4 KOH. ચલો પહેલા આપણે આટલું પતાવીએ. શું કરીશું ભાઈ? યાદ કરો, આલ્કાઇલ શૃંખલા હોય પછી એક કાર્બન વાળી હોય, બે કાર્બન, ગમે તેટલા કાર્બન વાળી શૃંખલા હોય, ઓક્સિડેશન કરશો તો એનું રૂપાંતર શેમાં થઈ જશે ભાઈ? કાર્બોક્સિલિક એસિડમાં, COOH માં. એટલે અહીંયા શું થશે ભાઈ? આ ઓક્સિડેશન છે એટલે સીધે સીધું COOH થઈ ગયું. આ તો પછી COOH સમૂહ હોય એની SOCl2 સાથે પ્રક્રિયા કરશો ભાઈ તો શું થશે? OH ની જગ્યાએ Cl આવી જાય. પછી આ પાણીનો અણુ શું થશે ભાઈ? દૂર થશે એટલે C6H5 આ H2O જુઓ, C6H5CH પછી N પછી NH, બરાબર છે, NNH CO NH2, C6H5 CH ડબલ બોન્ડ પણ ડબલ બંધ થઈ જશે, NNH CO NH2. ચલો આની કોની સાથે પ્રક્રિયા કરીએ તો આવી નિપજ મળે ભાઈ? તો કે ભાઈ બેન્ઝાઇલેશન કરવું પડે તમારે. બેન્ઝાઇલેશનમાં કોની સાથે પ્રક્રિયા કરીશું ભાઈ? બેન્ઝીનની એસિટોફિનોન સાથે. આ રીતે COCH3 એસિટોફિનોન સાથે પ્રક્રિયા કરશો ને નિર્જર AlCl3 ની હાજરીમાં, તો અહીંયાથી H આ S થી જોડાઈ જશે, બરાબર છે. એટલે એસિટોફિનોન સાથે તમારે શું કરવાનું છે ભાઈ? એક મિનિટ, બેન્ઝીન ઉપર શું આવશે ભાઈ? COCl સાથે પ્રક્રિયા કરે નિર્જર AlCl3 ની હાજરીમાં, તો અહીંયાથી H અને આ Cl HCl દૂર થઈ જશે અને આ તમારું બેન્ઝોફિનોન બની જશે. એટલે આ પદાર્થ સાથે તમારે પ્રક્રિયા કરવી પડે. પછી આ
રજત દર્પણ કસોટી ટોલેન્સ પ્રક્રિયા છે, બરાબર છે. એમોનિયામાં સિલ્વર નાઇટ્રેટ, તો આલ્ડીહાઇડનું રૂપાંતર કાર્બોક્સિલેટ આયનમાં કરીએ છીએ, તો આયનની જગ્યાએ જ છે, ખાલી આ COO માઇનસ થઈ જાય. પછી NaCN HCN સાથે યોગશીલ પ્રક્રિયા કરવાની વાત ચાલે છે ભાઈ. એટલે આ CHO જે ગ્રુપ જે છે ત્યાં તમારે આખું શું જોડાશે ભાઈ? HCl. NaCN સાથે પ્રક્રિયા કરો છો એ Na અને CN માઇનસ જોડાઈ જશે આ રીતે. જો આ એની જગ્યાએ છે, અહીંયા CH હશે, CnOH, બરાબર છે. CN અહીંયા જોડાઈ ગયું CHO ગ્રુપ સાથે, એટલે H અને CN HCN ખરેખર શું થાય છે ભાઈ? જોડાય છે. પછી એ જ પ્રમાણે 7 નંબરની પ્રક્રિયા C6H5CHO વત્તા CH3CH2CHO NaOH સાથે. પછી 8 નંબરની જે છે એ CH3CO CH2COO C2H5 સોડિયમ બોરોહાઇડ્રાઇડ એસિડિક જળ વિભાજન. CrO3 ની હાજરીમાં ઓક્સિડેશન કરવાનું છે. તો શું કરીશું ભાઈ? પહેલા તમારે આ આલ્ડોલ સંઘનન છે, ક્રોસ આલ્ડોલ છે. બે આલ્ડીહાઇડ છે પણ બે જુદા જુદા પ્રકારના આલ્ડીહાઇડ છે. તો તમારે પહેલા આ મંદ એનઓની હાજરીમાં ક્રોસ આલ્ડોલ કરશો અને પછી તમે જળ વિભાજન કરશો, પાણીનું અણુ શું કરશો? એમાંથી દૂર કરશો. તો C6H5 પછી CHO અને આ CH3. આ આલ્ફા હાઇડ્રોજન ઉપરથી એક H દૂર થશે અને પછી આ એક H આ CO સાથે જોડાશે. એકચ્યુઅલી આ રીતે થાય C6H5CHO વત્તા એટલે પહેલાં આ બનશે, અહીંયા આવશે એટલે તમારું આવું બનશે C6H5CH OH CH3CHO અને પછી આમાંથી પાણીનું અણુ શું થઈ જાય ભાઈ? દૂર થઈ જાય અહીંયાથી. બની ગયું ભાઈ? એટલે આ આપણું ક્રોસ આલ્ડોલ વાળું થઈ ગયું. કયું થયું કે ભાઈ? ક્રોસ આલ્ડોલ છે. પછી આમાં પણ એ જ વસ્તુ કરવાની છે તમારે. CH3CHOH CH3 શું થશે? CHOH પછી ડબલ બોન્ડ CH2, બાકીનું એમને મજા આવશે. આવું થશે CH3 CH સિંગલ બંધ રહેશે
અને પછી પાણી તમારે કાઢી નાખવું હોય આ રીતે CH3 શું થશે ભાઈ? આઠ નંબરની છે ને, એટલે CH3 CH બ્યુટેનોએટ આ રીતે જશે. આનું નામ એકચ્યુઅલી શું થશે ભાઈ? 3-ઇથાઇલ ઇથાઇલ 3-હાઇડ્રોક્સી બ્યુટેનોએટ 3-હાઇડ્રોક્સી બ્યુટેનોએટ ઇથાઇલ 3-હાઇડ્રોક્સી બ્યુટેનોએટ. તો અહીંયા H રાખો. ચલો 1 2 3 ઉપર આવશે OH 3-હાઇડ્રોક્સી. આ ઇથાઇલ છે, 1 ઉપર ઇથાઇલ છે, 4 કાર્બન બ્યુટેનોએટ. બરોબર છે ભાઈ? એટલે CHOH આવશે. CHOH સિંગલ વન. ચલો પછી આ CrO3 વડે ઓક્સિડેશન કરવાનું છે ભાઈ. તો OH નું રૂપાંતર શેમાં થઈ જશે ભાઈ? કીટોનમાં. ડબલ બંધ થઈ ગયું. શું થઈ ગયું? કીટોન થઈ ગયું. પછી આમાં શું કરીશું ભાઈ? પ્રશ્નાર્થ છે આપણે ડાયબોરેન B2H6 ડાયબોરેનની હાજરીમાં રિડક્શન કરીશું ભાઈ, અને પછી H2O2 બેઝની હાજરીમાં પ્રક્રિયા કરશો તો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ મળશે. અહીંયા O3 ઓઝોનોલિસિસ વાળી પ્રક્રિયા થશે. ઓઝોનોલિસિસ તમારે કરવાનું, અને પછી Zn વડે જળ વિભાજન કરશો, પાણી સાથે પ્રક્રિયા કરશો તો આપણને 2 મોલ મળશે. તો એ કઈ વસ્તુ હશે ભાઈ? તો આ વસ્તુ તમે લેશો ને, આવી વસ્તુ તમે લો. આનું જળ વિભાજન પહેલાં O3 સાથે યોગશીલ પ્રક્રિયા કરો અને પછી જળ વિભાજન કરશો તો તમને નિપજ મળે. સાયક્લોહેક્ઝિલિડિન સાયક્લોહેક્ઝેન. બરાબર છે? હેક્ઝેન. ક્લિયર દોસ્તો? તો આ પ્રક્રિયા પૂર્ણ કરો, તમારે થઈ ગઈ. હવે આપણે પરિવર્તનોની વાત કરવાની છે. સ્વાધ્યાયનો 14મો અને 15મો આ 2 પ્રશ્નો છે પરિવર્તનના. ચલો સ્વાધ્યાયનો 12.14 પરિવર્તનો.
નંબર 1 મિથાઇલ, શેમાંથી? બેન્ઝીનમાંથી બધી વસ્તુ તમારે બનાવવાની છે ભાઈ. આ બેન્ઝીન છે. ચલો પહેલા મિથાઇલ બેન્ઝોએટ. મિથાઇલ બેન્ઝોએટ એટલે COOC2H5. આ મિથાઇલ બેન્ઝોએટ છે. આ આપણે બનાવવું છે. ચલો શું કરીશું ભાઈ? પહેલા બેન્ઝોઇક એસિડ તમારે બનાવી શકો તો એકદમ કામ ઈઝી થઈ જશે. બરાબર. જો આપણે આનું પહેલા આલ્કાઇલેશન કરો નિર્જર AlCl3 ની હાજરીમાં તો ટોલ્યુઇન થઈ જાય. આનું તમે KMnO4 KOH વડે ઓક્સિડેશન કરી બરાબર પછી જળ વિભાજન કરો H+ ની હાજરીમાં તો શું થઈ જશે ભાઈ? COOH થઈ જાય. અને પછી આની મિથેનોલ સાથે પ્રક્રિયા કરો તો H2O દૂર થઈ જાય. આ H અને આ OH ગયું, CH3 સમૂહ ત્યાં દાખલ થઈ ગયો. બેન્ઝોઇક એસિડ તમે આમ પણ બનાવી શકો અથવા મેં કીધું એ પ્રમાણે તમે પહેલા આનું બ્રોમિનેશન કરો, પછી એની Mg સાથે પ્રક્રિયા કરો, ગિગ્નળ પ્રક્રિયા કરો અને પછી એમાંથી તમે બેન્ઝોઇક એસિડ બનાવી શકો છો. સૂકો બરફ અને એ પણ. પછી બીજું છે મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. ચલો આ જ રીતે તમે બનાવો. આ બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવ્યું. બોલો આનું નાઇટ્રેશન કરો. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4. નાઇટ્રેશન કરશો તો નાઇટ્રેશનમાં NO2 સમૂહ દાખલ થાય. COOH સમૂહ કયો નિર્દેશક છે ભાઈ? મેટા નિર્દેશક છે. એટલે NO2 ક્યાં જશે ભાઈ? મેટા ઉપર જશે. મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ થઈ ગયું. મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ થઈ ગયું. ચલો પછી તમારે ત્રીજું બનાવવું છે પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. તો આપણે શું કરીએ ભાઈ? આની જેમ જ મેં પહેલા શું બનાવી દીધું? ટોલ્યુઇન બનાવી દીધું. બરાબર. પછી આનું શું કરું છું ભાઈ? નાઇટ્રેશન કરું. સાંદ્ર બીજું ત્રીજું. ચલો સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 તો NO2 સમૂહ દાખલ થાય ભાઈ. બોલો CH3 કયો નિર્દેશક છે? ઓર્થો પેરા. એટલે NO2 ક્યાં જશે? ઓર્થો ઉપર જશે અને પેરા ઉપર જશે. બંનેનું મિશ્રણ મળ્યું. ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન પેરા નાઇટ્રોટોલ્યુઇન. એમાં આપણને જે પેરા જે છે એ મુખ્ય નિપજ છે. આ મુખ્ય હશે. બસ આ મુખ્ય નિપજનું હું શું કરી નાખું ભાઈ? ઓક્સિડેશન કરી નાખું. તો જ્યાં CH3 જે છે ત્યાં COOH. આનું KMnO4 KOH વડે ઓક્સિડેશન કરી નાખો. પછી એની મંદ H+ H2SO4 ની હાજરીમાં જળ વિભાજન કરી નાખો. તો જ્યાં COOH જે છે CH3 છે ત્યાં COOH આવી જશે. આ થઈ ગયું પેરા ઉપર પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ થઈ ગયું ભાઈ. પછી ફિનાઇલ એસિટિક એસિડ બનાવવું છે. ફિનાઇલ એસિટિક એસિડ બનાવીએ આપણે.
તો આની આ જ વસ્તુ જોજો, આ બેન્ઝીનમાંથી હું પહેલાં ટોલ્યુઇન બનાવી દઉં છું. CH3Cl નિર્જર AlCl3 આલ્કાઇલેશન. ચાલો ટોલ્યુઇન થઈ ગયું ભાઈ. પછી આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરીએ. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરશો તો આ જે આલ્કાઇલ સમૂહ જે છે એમાંથી એક H દૂર થશે ને ત્યાં Cl લાગશે, બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ બેન્ઝાઇલ ક્લોરાઇડ ની KCN સાથે પ્રક્રિયા કરો તો Cl ની જગ્યાએ શું લાગી ગયું ભાઈ? CN થઈ ગયું ભાઈ. બેન્ઝાઇલ સાયનાઇડ બની ગયું. અને આ બેન્ઝાઇલ સાયનાઇડનું બોલો શું કરશો ભાઈ? CN નું COOH માં મારે રૂપાંતર કરવું છે. CN માંથી મારે COOH સમૂહ લાવવો હોય તો શું કરશો ભાઈ? H+ ની હાજરીમાં જળ વિભાજન કરી નાખો. 2 મોલ પાણી સાથે પ્રક્રિયા કરશો તો એમોનિયા જતો રહેશે. અને આપણે અગાઉ કીધું છે CN નું જળ વિભાજન કરશો એસિડની હાજરીમાં તો જ્યાં CN છે ત્યાં COOH આવી જશે. COOH આવી જશે જે આપણે બનાવવાનું હતું. આનું નામ ફિનાઇલ એસિટિક એસિડ છે. ફિનાઇલ એસિટિક એસિડ. બરાબર. આ ચોથું પરિવર્તન. પછી પાંચમું પરિવર્તન પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. ચલો ફરીથી બેન્ઝીન છે એમાંથી હું ટોલ્યુઇન પહેલા તો બનાવી દઉં ભાઈ. CH3Cl નિર્જર AlCl3 HCl ટોલ્યુઇન બની ગયું. હવે મારે બનાવવું છે શું ભાઈ? તો કે ભાઈ પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ બનાવવું છે. પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ એટલે હું આનું પહેલાં તો શું કરી નાખું ભાઈ? નાઇટ્રેશન કરી નાખું. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ની હાજરીમાં નાઇટ્રેશન કરીશું ભાઈ. તો નાઇટ્રેશનમાં કયો સમૂહ દાખલ થાય? નાઇટ્રેશનમાં કયો સમૂહ દાખલ થાય? NO2. બોલો આ CH3 કયો નિર્દેશક છે ભાઈ? ઓર્થો ને પેરા. એટલે NO2 ક્યાં જશે? ઓર્થો અને પેરા ઉપર જશે. આ કર્યું આપણે. ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન, પેરા નાઇટ્રોટોલ્યુઇન. આ પેરા મુખ્ય નિપજ છે, આ ગૌણ નિપજ છે ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન. બસ આનું મારે CH3 ની જગ્યાએ મારે CHO સમૂહ લાવવો છે ભાઈ. જો પેરા ઉપર NO2 એમ છે, CHO પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. તો મારે આ CH3 ની જગ્યાએ મારે CHO લાવવું છે. શું કરશું ભાઈ? સાફ સિમ્પલ આપણે અગાઉ બી શીખવાડી દીધું છે. CrO2 Cl2 સાથે પ્રક્રિયા કરો. બરાબર છે? CrO2 Cl2 સાથે અથવા PCC વડે તમે ઓક્સિડેશન કરશો તો જ્યાં CH3 હશે ત્યાં તમારું CHO સમૂહ દાખલ થઈ જશે. તો આ તમારા પરિવર્તન થઈ ગયા. આ બધા બેન્ઝીનમાંથી આપણે બનાવ્યા 5. ચલો હજુ એવો એક પ્રશ્ન છે છેલ્લો. પરિવર્તનો 12.15.
પરિવર્તનો છે. ચલો, પેલું છે પ્રોપેન નોનમાંથી પ્રોપીન. પ્રોપેનોનમાંથી પ્રોપીન બનાવવું છે આપણે. ચલો, પહેલાં તો આપણે રિડક્શન કરીશું એટલે આલ્કોહોલ મળશે અને પછી એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીશું તો આપણને પાણી નીકળી જશે ને પ્રોપીન બનશે. જો આ રીતે પ્રોપેનોન, એનું તમે સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરો, NaBH4 વડે રિડક્શન કરશો તો પહેલાં આલ્કોહોલ મળશે CH3, એક H અહીંયા જોડાશે, એક HO સાથે જોડાશે, પ્રોપેન 2ol. અને પછી આનું શું કરી નાખો ભાઈ તમે, મંદ H2SO4 વડે પ્રક્રિયા કરશો તો પાણીનો અણુ શું થઈ જશે ભાઈ, દૂર થઈ જાય. મંદની જગ્યાએ સાંદ્ર લેશો તો ઝડપથી પ્રક્રિયા થશે. તો બોલો, પાણી દૂર થઈ જશે. આ OH અને અહીંયાથી H, CH3 CH ડબલ બોન્ડ CH2, પ્રોપીન થઈ ગયું આ. બરોબર છે. પછી બીજું બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝોઇક એસિડ માંથી બેન્ઝાલ્ડિહાઇડ. સાવ સિમ્પલ છે. શું કરશું ભાઈ આમાં, પહેલાં SOCl2 સાથે પ્રક્રિયા કરીએ અને પછી PdH2 H2PD સાથે આ બેન્ઝોઇક એસિડ છે, એની SOCl2 સાથે પ્રક્રિયા કરીએ, SO2HCl જતા રહે તો OH ની જગ્યાએ શું આવશે ભાઈ, Cl, બેન્ઝોઇલ ક્લોરાઇડ. અને પછી આની H2PD BaSO4. તો આ COCl ની જગ્યાએ CH આવી જાય, બેન્ઝાલ્ડિહાઇડ થઈ ગયું ભાઈ. પછી ઇથેનોલમાંથી ઇથેનોલમાંથી 3-હાઇડ્રોક્સીબ્યુટેનાલ. બ્યુટેનાલ. આ તમે શું કરીશું ભાઈ, ઇથેનોલ. ઇથેનોલ એટલે CH3 CH2OH. એના બે અણુની યાદ હતો પેલો Ag અથવા તો Cu ધાતુ ની બાષ્પમાંથી એને પસાર કરો, 573 કેલ્વિન તાપમાને પસાર કરશો તો આપણને પહેલા તો આલ્ડીહાઇડ મળે. ઇથેનોલ મળી ગયું ભાઈ. અને પછી તમે આનું આલ્ડોલ સંઘનન કરશો તમે, આપણે આખું શીખવાડ્યું. ઇથેનોલના બે અણુ તમે લેશો તો તમને 3-હાઇડ્રોક્સીબ્યુટેનાલ મળશે. બ્યુટેનાલ થઈ ગયું. પછી બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રોએસિટોફિનોન. બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રોએસિટોફિનોન. ચાલો, આ બેન્ઝીન છે, આપણે આવું બનાવવું છે. મેટા સ્થાન ઉપર NO2 અને એસિટોફિનોન એટલે COCH3. તો મારે પહેલાં તો COCH3 સમૂહ લાવવો પડશે. તો હું શું કરું છું ભાઈ,
એસાઇલેશન આપણે કરી દઈએ, બરાબર છે? શું કરી દઈએ આપણે? એસાઇલેશન. એસાઇલેશન CH3COCl નિર્જર AlCl3 HCl દૂર થઈ જશે, COCH3 આ એસિટોફિનોન બની ગયું. અને પછી આનું નાઇટ્રેશન, સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 વડે નાઇટ્રેશન કરશો તમે તો NO2 સમૂહ મેટા સ્થાન ઉપર જશે. કેમ ભાઈ મેટા ઉપર ગયું? કારણ કે આ COCH3 સમૂહ જે છે એ મેટા નિર્દેશક છે એટલે મેટા સ્થાન ઉપર ગયું. પછી બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન, બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન એટલે બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન ઉપર CHO અને બેન્ઝોફિનોન એટલે બે બેન્ઝીનની વચ્ચે CO. આવું આપણે બનાવવાનું છે. ચલો શું કરશું ભાઈ? પહેલા તો આનું ઓક્સિડેશન કરી નાખીએ. કોઈ પણ KMNO4 KOH સાથે લો, K2Cr2O7 H2SO4 લો. નિર્બળ ઓક્સિડેશન કરતા લેશો તો પણ આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થઈ અને શું બનશે ભાઈ? કાર્બોક્સિલિક એસિડ બનશે, બેન્ઝોઇક એસિડ બની ગયું. શું બની ગયું ભાઈ? બેન્ઝોઇક એસિડ. આની SOCl2 સાથે પહેલા પ્રક્રિયા કરી લઈએ આપણે. ચલો SOCl2 સાથે પ્રક્રિયા કરશો તો શું થશે ભાઈ? જ્યાં OH છે ત્યાં Cl આવી ગયું, બેન્ઝોઇલ ક્લોરાઇડ. અને આ બેન્ઝોઇલ ક્લોરાઇડની હું બેન્ઝીન સાથે પ્રક્રિયા કરું તો આ ખૂણાથી જોડાઈ જાય તો અહીંયાથી H અને આ Cl HCl ગયું, બેન્ઝોફિનોન બની ગઈ. એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડની તમે બેન્ઝીન સાથે પ્રક્રિયા કરશો તો બેન્ઝોફિનોન થઈ ગયું. પછી બ્રોમોબેન્ઝીનમાંથી 1-ફિનાઇલ ઇથેનોલ, બ્રોમોબેન્ઝીનમાંથી 1-ફિનાઇલ ઇથેનોલ. બ્રોમોબેન્ઝીન એટલે બેન્ઝીન ઉપર Br. બરાબર છે? ચલો આપણે શું બનાવવું છે ભાઈ? 1-ફિનાઇલ ઇથેનોલ. એટલે આવું બનાવવું છે એકચ્યુઅલી. વન ઉપર ફિનાઇલ, 2 કાર્બન ઇથેનોલ બનાવવું છે. તો આપણે શું કરીશું ભાઈ? પહેલા તો આજે બ્રોમોબેન્ઝીન જે છે એની આપણે નિર્જર ઇથરમાં Mg સાથે પ્રક્રિયા કરીએ. એટલે ગિગ્નાર પ્રક્રિયક બને. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. બરાબર છે? પહેલાં આપણે ગ્રિગ્નાર પ્રક્રિયક બનાવી દીધો અને પછી એની તમે CH3CHO સાથે યોગશીલ પ્રક્રિયા કરશો અને પછી એનું જળ વિભાજન કરશો તો 1-ફિનાઇલ 1-ઇથેનોલ મળે. વન ફિનાઇલ 1 ઇથેનોલ.
ચલો પછી બેન્ઝાલ્ડિહાઇડમાંથી 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ. બેન્ઝાલ્ડિહાઇડમાંથી શું બનાવવાનું છે ભાઈ? થ્રી ફિનાઇલ પ્રોપેનોલ. આ રીતે જો બેન્ઝાલ્ડિહાઇડ એટલે આવું છે, CHO 3 ઉપર ફિનાઇલ છે, CH2 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 OH, 1 2 3 ઉપર ફિનાઇલ છે, ચકેડું એટલે ફિનાઇલ. 3 ફિનાઇલ પ્રોપેનોલ આપણે બનાવવું છે. ચલો તો શું કરીશું ભાઈ? પહેલાં તો આની આપણે આ બેન્ઝાલ્ડિહાઇડની ઇથેનાલ સાથે આપણે બે જુદા જુદા પ્રકારના આલ્ડીહાઇડ છે, ક્રોસ આલ્ડોલ કરીશું. બે જુદા જુદા આલ્ડીહાઇડ હોય તો આપણે શું કરીશું ભાઈ? પહેલાં તો આલ્ડોલ સંઘનન કરીશું, ક્રોસ નહીં, આલ્ડોલ કરીશું પહેલાં તો, અને પછી જળ વિભાજન પણ કરીશું. તો સિન્નામાલ્ડીહાઇડ મળશે. પહેલાં શું મળશે ભાઈ આપણને? સિન્નામાલ્ડીહાઇડ. ઓલરેડી આ પ્રક્રિયા કરાયેલી છે, તમે જોજો આલ્ડોલ સંઘનનમાં આ લખેલી છે, CH ડબલ બોન્ડ CH CHO, સિન્નામાલ્ડીહાઇડ. અને પછી આની H2PT રિડક્શન કરશો તો 2 H માંથી 1 H અહીંયા આવશે, 4 H, બરાબર? 1 H અહીંયા આવશે, 1 H અહીંયા આવશે, 1 H અહીંયા આવશે, અને 1 H O સાથે જોડાશે. બરાબર છે? ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન, PT PD NI તમને જે ગમે. તો આ PT PD કે NI ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ. તો આ બની ગયું 1 ફિનાઇલ 1 પ્રોપેનોલ અથવા પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ પણ તમે કહી શકો. પછી બેન્ઝાલ્ડિહાઇડમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ, બેન્ઝીનમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ, એસિટિક એસિડ બનાવવું છે મારે. તો શું કરીશ ભાઈ? હું પહેલાં તો આની NaCN HCN સાથે પ્રક્રિયા કરીએ. શું કરીશું ભાઈ? આપણે NaCN HCN સાથે પ્રક્રિયા કરીશું તો બેન્ઝીન ઉપર શું થશે ભાઈ? CH CN OH આવશે. આપણે બેન્ઝાલ્ડિહાઇડમાંથી બનાવું છું. આની યોગશીલ પ્રક્રિયા. તો આ આપણને પહેલાં યોગશીલ નિપજ મળશે
અને પછી એનું તમે એસિડની હાજરીમાં શું કરી નાખો ભાઈ? જળ વિભાજન કરી નાખો. જળ વિભાજન કરશો તો જ્યાં CN છે ત્યાં શું આવી જાય ભાઈ? CN છે ત્યાં COOH, NH3 દૂર થઈ જાય. તો આ બની ગયું તમારું આલ્ફા હાઇડ્રોક્સી. કેમ આલ્ફા શબ્દ વાપર્યો ભાઈ આપણે? કારણ કે COOH ની બાજુવાળા કાર્બને આલ્ફા કાર્બન કીધું છે ને આલ્ફા ઉપર OH સમૂહ છે એટલે એને આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ કહીશું ભાઈ આપણે. બરોબર છે? ચાલો ચલો બેન્ઝોઇક એસિડમાંથી મેટા નાઇટ્રો બેન્ઝાઇલ આલ્કોહોલ 9 નંબરનું પરિવર્તન શું કીધું છે ભાઈ? બેન્ઝોઇક એસિડ માંથી આપણે શું બનાવવું છે? મેટા નાઇટ્રો બેન્ઝાઇલ આલ્કોહોલ. મેટા ઉપર નાઇટ્રો બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે CH2OH. ચલો પહેલા હું નાઇટ્રેશન કરી નાખું ભાઈ અને પછી રિડક્શન કરી નાખું. આનું નાઇટ્રેશન કરશો સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ની હાજરીમાં તો NO2 સમૂહ દાખલ થાય. બોલો COOH સમૂહ કયો નિર્દેશક છે ભાઈ? મેટા. COOH સમૂહ કયો નિર્દેશક છે ભાઈ? મેટા. એટલે NO2 મેટા ઉપર જતો રહ્યો. મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ અને પછી આનું રિડક્શન કરી નાખીએ આપણે. NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને પછી એસિડિક જળ વિભાજન કરી નાખો તો COOH ની જગ્યાએ શું થઈ જાય ભાઈ? CH2OH થઈ જાય. CH2OH થઈ જાય. બરાબર છે ભાઈ? તો આ બેન્ઝોઇક એસિડમાંથી મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડી હાઇડ બની ગયું તમારું. ક્લિયર દોસ્તો? તો આ તમારા પરિવર્તન હતા. ચાલો પછી તમારે એક પ્રશ્ન આવે છે સ્વાધ્યાયનો 12.18. એમાં પહેલું જે છે એવું કહે છે કે સાયક્લોહેક્ઝેનોન બરાબર છે? આ તમારું સાયક્લોહેક્ઝેનોન જે છે વધુ પ્રમાણમાં સાયનોહાઇડ્રીન નિપજ બનાવે છે. આની HCN સાથે પ્રક્રિયા કરશો તો વધુ પ્રમાણમાં નિપજ બનાવે છે. બરાબર? સાયક્લોહેક્ઝેનોન સાયનોહાઇડ્રીન આ નામ સાયક્લોહેક્ઝેન સાયનોહાઇડ્રીન બરાબર છે? અને બીજું તમને આવું કીધું છે
આ છે તમારું 2,2,6 ટ્રાયમિથાઇલ, 2,2,6 ટ્રાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. તો શું પ્રશ્ન આપણો આવો છે કે ભાઈ આ HCN સાથે પ્રક્રિયા કરીને વધુ પ્રમાણમાં નિપજ આપે છે, જ્યારે આ HCN સાથે પ્રક્રિયા કરતો નથી. કેમ સાહેબ? તો કે ભાઈ આના કરતાં આમાં જો 3 મિથાઇલ સમૂહ છે, બોલો આમાં 3 મિથાઇલ સમૂહ હોવાથી અવકાશી અવરોધ શું થઈ જાય ભાઈ? વધી જાય. અને અવકાશી અવરોધ વધી જાય તો પ્રતિક્રિયાત્મકતા શું થઈ જાય? ઘટી જાય. એટલે આના કરતાં આની પ્રતિક્રિયાત્મકતા ઓછી. એટલે આમાં 3 મિથાઇલ સમૂહ આવેલ હોવાથી તેમાં અવકાશીય અવરોધ વધે છે. આથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક CN- ઇઝીલી અહીંયા હુમલો કરી શકતા નથી. આથી તેની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. આથી નિપજ મળતી નથી. અહીંયા અવકાશીય અવરોધ ઓછો, પ્રતિક્રિયાત્મકતા વધુ, સરળતાથી નિપજ મળે. બરાબર. પછી આપણે બીજી વસ્તુ શું કીધી છે ભાઈ? સેમી કાર્બેઝાઇડમાં 2 NH2 સમૂહ છે, પરંતુ સેમી કાર્બેઝોન સંયોજનો બનાવવામાં માત્ર એક જ સંકળાયેલું હોય છે. બરાબર, કારણ કે એ સંસ્પંદનમાં શું કરે છે ભાઈ? ભાગ લે છે. સંસ્પંદનમાં ભાગ લે છે. બરાબર છે. અને ત્રીજું જે છે એ તમારે કીધું એ પ્રમાણે કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બનાવતી વખતે તમારે એસ્ટર અને પાણીને દૂર કરી દેવું પડે. કેમ ભાઈ? તો કે ભાઈ એ જે એસ્ટરીકરણવાળી પ્રક્રિયા જે છે એ પ્રતિવર્તી છે. એટલે ઉત્પન્ન થતો આથી નિપજ તરીકે ઉત્પન્ન થતો એસ્ટર અને પાણીને દૂર કરવો પડે, નહીં તો પાછો શું બની જાય ભાઈ? પ્રક્રિયક કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ પાછો બની જાય. પ્રક્રિયક પાછો મળે. ક્લિયર દોસ્તો? તો અહીંયા આપણા સ્વાધ્યાયના તમામ પ્રશ્નો પૂરા થાય છે. ઓકે દોસ્તો, તો અહીંયા આપણો આ પાઠ સંપૂર્ણ પૂરો થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે નવા પાઠથી શરૂઆત કરીશું. ઓકે મિત્રો, મળીએ. બાય.